ગુજરાતી સમાજ ફિનલેન્ડ આજે ફરી એકવાર લાવી રહ્યું છે બહુ જ સરસ ગુજરાતી મૂવી. માનસી પારેખ, સ્વપ્નિલ જોશી, માનસી પારેખ નિર્મિત, સ્વપ્નિલ જોશી પણ એના એક્ટર છે અને મૂવીનું નામ છે શુભચિંતક. આપણું ગુજરાતી સમાજ ફિનલેન્ડ એટલે કે GSF, જેમાં એ ફિનલેન્ડનું પણ છે, ફન અને ફેમિલીનું પણ છે. તો પારિવારિક માહોલમાં આજે આપણે ફરી એકવાર મૂવી જોવા જઈ રહ્યા છે શુભચિંતક. પછી અહીંયા લાવવું એટલું સરળ હતું? કેટલું સરળ હતું, કેટલી ચેલેન્જીસ હતી, એના માટે હવે આપણે ચિરાગભાઈ થોડી વાત શેર કરશે. કારણ કે આ આપણું બીજું મૂવીનો એક્સપિરિયન્સ છે, લોકોનો પ્રતિસાદ પણ બહુ સારો મળ્યો છે અને એના વિશેની અને એના પાછળની પડદા પાછળની જે વાત હતી, સિલ્વર સ્ક્રીન પાછળની વાત છે, એ ચિરાગભાઈ કહેશે. ચિરાગભાઈ. થેન્ક યુ કૃતાર્થભાઈ. હવે આ પ્રયત્ન જેવી રીતે કીધું, આ બીજો પ્રયત્ન છે આપણે ગુજરાતી મૂવી અહીં આગળ લાવવાનો. અને મૂળ કારણ કે આપણે જે ઉદ્દેશ્યથી લાવે છે એ ભાષાને અહીંયા પ્રવર્તમાન રાખવાનું, આપણી કલાને અહીંયા પ્રવર્તમાન રાખવાનું અને એને અહીંયા પ્રમોટ કરવા માટેનું છે. પ્રક્રિયામાં આજે વખત તો ઘણું સરળ રહ્યું. ત્યાં આગળ આપણે પ્રોડ્યુસર હાઉસમાંથી કોન્ટેક્ટ મળી ગયા, આપણને બધી જ વાતે ફેસિલિટેટ કર્યું છે. ઇવન વોટ્સઅપ પર ગમે તે વર્ડ્સ પર આપણને ફીડબેક આપે છે. તો થેન્ક્સ ટુ ધ પ્રોડક્શન ટીમ ફોર ગ્રેટ એફર્ટ્સ. બટ એ દરેક વખતે આવું સરળ રહેતું નથી. તમારે ફાઇલ્સ ટેસ્ટિંગ કરાવવું છે કે પછી DC ફાઇલ રિસીવ કરવાની છે અહીંયા આગળ ઘણી વાર થિયેટરમાંથી, ને પછી એ સમય લેવો પડે અલગથી. ક્યારેક આપણે થિયેટરને રિઝર્વ કરવું પડે છે, તેનો પણ એક અલગ ખર્ચો હોય છે ક્લાસિફિકેશન અને એના માટે. તો આ બધી જે પ્રક્રિયા છે તેની અંદરથી સમગ્ર સમાજના જે બી બોર્ડ મેમ્બર છે અને કાર્યકર્તા છે આપણને મદદ કરતા આવ્યા છે અને આપણે સાથે કરતા આવ્યા છે. તો ઉદ્દેશ્ય આપણો એ છે કે ભવિષ્યમાં અમને આમાં મૂવી પ્રવર્તમાન રહે. હા, મુખ્ય વસ્તુ અહીં આગળ જે ચેલેન્જિંગ કહી શકાય એ એક વસ્તુ છે કે થિયેટરનું રિઝર્વેશન મળવું તે મોટા અંશે આપણને મળી જાય છે. આ થિયેટર સાથે સારું ટાઈપ છે. અને બીજું છે જે ક્લાસિફિકેશન, આપણે ઇન્ડિયામાં સેન્સર સર્ટિફિકેટ કરીએ છીએ, અહીં આગળ એ રીતનું અહીં આગળ આપણે ક્લાસિફિકેશન કહેવાય છે ને તેની એક પ્રવૃત્તિ આપણે કરવી પડે. એ સંસ્થાને આપણે છેલ્લા 2 મૂવીથી એક અપીલ કરીએ છીએ. કેમ કે આ સોશિયલ એક્ટિવિટી છે, કેમ કે આપણે સામાજિક વર્ક કરીએ છીએ, તેથી કરીને આપણને તેની અંદર કન્સેશન આપે ને વહેલા સમય આપણને કરી આપે. તો છેલ્લા 2 મૂવીથી અને આપણા પાછળ જે સામાજિક પ્રયત્નો આદરીએ છીએ GSF થકી, તેના કારણે થઈને આપણને આ સદંતર વિનામૂલ્યે અહીંયા ક્લાસિફિકેશન કરવામાં આવ્યું. અને જનરલી 2 થી 4 અઠવાડિયામાં આ લોકો રિસ્પોન્ડ કરતા હોય છે. આપણે એટલે વહેલી મૂવી સબમિટ કરવું પડે છે અને આખી પ્રોસેસ છે. પણ આપણને 2 થી 3 દિવસમાં એ લોકોએ ક્લાસિફિકેશન સર્ટિફિકેટ આપીને તરત આ મૂવીની પરમિશન મળી ગઈ છે. તો આની અંદર સમગ્ર જે આપણે આટલા વર્ષોથી જે કાર્ય કરતા આવ્યા છે એનો બી એક ઇમ્પેક્ટ છે. અને એ મૂળ ઉદ્દેશ્ય હંમેશા તમને મદદ કરે. આપણું ઉદ્દેશ્ય જે છે કે સામાજિક કાર્ય કરવું છે અને જે ભાષાને પ્રવર્તમાન રાખવી છે તે આપણને ઓવરઓલ મદદ કરે છે. તો ચાલો માણીએ આ બીજું એક મૂવી. અને બધાને એક જ અપીલ કરીશ કે આવી રીતે સંસ્થાને સપોર્ટ કરે, જેથી કરીને આપણે ગુજરાતી ભાષાને વધુને વધુ મૂવી અહીંયા લાવી શકીએ અને બધા એનો આનંદ માણી શકે. ધન્યવાદ.